નમસ્કાર, રીતમ ફટાફટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ પર। પીએમ મોદી આજથી એમપી, બિહાર અને આસામના પ્રવાસે જશે। ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2025નું કરશે ઉદ્ઘાટન। ભાગલપુરમાં પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો કરશે રિલીઝ। ગુવાહાટીમાં ઝુમૈર બિનિદ્દીની 2025 કાર્યક્રમમાં રહેશે હાજર। મહાકુંભમાં આજે બનશે વધુ એક રેકોર્ડ। એક સાથે 15,000 જેટલા સફાઈ કર્મી મહાકુંભ ક્ષેત્રમાં ચલાવશે સફાઈ અભિયાન। તેલંગાણાના નાગર કુર્નૂલ સુરંગમાં મજૂરોને બહાર કાઢવાનું ઓપરેશન યથાવત। શનિવારના રોજ ડોમલ પેન્ટા નજીક ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો। 8 કામદારો સુરંગમાં ફસાયા હોવાની આશંકા। પીએમ મોદીએ સીએમ રેવંત રેડ્ડી સાથે ટેલિફોનિક ચર્ચા કરી મેળવી હતી માહિતી। વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરના વહીવટકર્તા વિશ્વભૂષણ મિશ્રાએ શિવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને વિશ્વનાથ મંદિરમાં વીઆઈપી દર્શન વ્યવસ્થા પર 3 દિવસનો મૂક્યો પ્રતિબંધ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના છતરપુરમાં બાગેશ્વર ધામની લીધી મુલાકાત। કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અને રિસર્ચ સેન્ટરનો ડિજિટલી શિલાન્યાસ પણ કર્યો। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા વધુ 12 ભારતીયોની ચોથી બેચ ભારત પહોંચી। તેમને અમેરિકાથી પનામા મોકલાયા અને ત્યાંથી વિમાન મારફત ભારત મોકલાયા હતા। 4 પંજાબના, 3 હરિયાણાના અને 3 યુપીના લોકો સામેલ કુલ 344 અપ્રવાસી ભારતીયોને ડિપોર્ટ કરાયા। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયોથી ઉથલપાથલ યથાવત। વધુ એક નિર્ણય લેતા યુસૈદના 2000 કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા। હજારો કર્મચારીઓને રજા પર પણ મોકલવામાં આવ્યા। ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ વિશ્વના ડાબેરી નેતાઓને પાખંડી ગણાવ્યા। કહ્યું તેઓ મોદી, ટ્રમ્પ અને મારા પર કાદવ ફેંકવાનું કામ કરી રહ્યા છે। પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે આસ્થાની ડૂબકી લગાવનારની સંખ્યા 60 કરોડને પાર। 26 ફેબ્રુઆરી સુધી ચાલશે મહાકુંભ। ચેમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવી ભારતે જૂનો બદલો લીધો। ભારતનું સેમીફાઇનલમાં સ્થાન લગભગ નિશ્ચિત। 2 માર્ચે ન્યુઝીલેન્ડ સામે ભારત અંતિમ ગ્રુપ મેચમાં ટકરાશે। પાકિસ્તાન સામે સદી ફટકારનાર કોહલી એક દિવસીય મેચમાં સૌથી ઝડપી 14,000 રન બનાવનાર ખેલાડી બન્યો। 299 ઓડીઆઈ મેચમાં તેને સીમાચિહ્ન હાંસલ કર્યો। સચિન અને સંગાકારા બાદ વિશ્વનો ત્રીજો ખેલાડી બન્યો।